દોસ્તો નમસ્કાર. આજે 27 તારીખ છે અને આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે 11 હતી એટલે ઉપવાસ હતો, પણ આજ તો હવે 12 છે. આજ તો બધું જમવાનું છે. જુઓ ત્યારે નાસ્તો કરીએ છીએ હવે બધા. જો આ નાસ્તામાં વણેલા ગાંઠિયા અને ખમણ. વણેલા ગાંઠિયા મમ્મીને નહીં ભાવતા. કેમ તને નહીં ભાવતા વણેલા ગાંઠિયા? શું થાય? કાચા કા ઓલા ફાફડા હોય તો મસ્ત છે, તળેલા સરસ છે. આ તો બધાને કાચા ડૂચા ખાતા હોય, લોઠાના લોટનો ડૂચો. જા હવે ખાવું ના હોય પોતાના એટલે. અને નો ભાવે. પપ્પા તમને કયા ભાવે છે? બધાય હાલે આપણે. શું ગાંઠિયા જોવે ખાલી. જીના હોય તો આવે. તીખા, તીખા નો મોરા, ખાટા? ખાટાઈ બરાબર ભાઈને ખાવા દેવું જોઈએ. ચલો દોસ્તો, આજે એક નવો કિમિયો લાવ્યા છે આ લોકો કે પલાળેલી મેથી ખાવાની. ગઈકાલે રાત્રે કંઈક પલાળી હશે મેથીના દાણા, અને કે હવે અત્યારે ખાવાની છે મારે. આવું તમે ક્યારે કરેલું કે નહીં એ બધા જણાવજો મને એકવાર કોમેન્ટમાં. જો મેથીના દાણા છે, પલાળેલા એકદમ કડવી મેથી છે અને ખાવાની છે મારે. ચલો દોસ્તો, જો આ કડવી મેથી છે. હવે કહીએ મને ઉક્કર આવે છે ઓલરેડી. પાણી પીધો તો મેથીનો પ્રોગ્રામ તો સક્સેસફુલ રહ્યો નહીં. બધું ઉબકા અને ઉલટીથી બધું બહાર આવી ગયું. કાલે ફરી ટ્રાય કરીશું આપણે મેથીનો પ્રોગ્રામ. તમે આવું ક્યારેક કરેલું મેથી ખાધેલી કે નહીં કોમેન્ટમાં જણાવજો. અને મેથી ખાઈએ તો આપણા શરીરમાં ગેસ ના થાય, એસિડિટી ના થાય, અને આપણા શરીરમાં જે નકામો કચરો હોય બધો બહાર નીકળી જાય છે એવું બધા કહે છે. એટલે ગઈકાલે રાત્રે મેથીના દાણા પલાળ્યા હતા. અને બધા લોકો વઘારમાં બી મેથી યુઝ કરતા હોય છે ઘણી બધી જગ્યાએ, દાળની અંદર ને કઢીની અંદર મેથી. તો એ પણ બહુ સારું હોય છે, સારી ફ્લેવર આવતી હોય છે એમાં મેથીના વઘારથી. તો બસ આ રીતે આપણે બધા મેથી ખાતા હોઈએ છીએ. તમે બી ખાતા હોય મેથી તો કહેજો જરા. યસ, જુઓ આદિભાઈ ગાંઠિયા ખાય છે. મેથી ખાધી દીવીભાઈ તમે? કેવું રહ્યું? મજા આવી? તો હવે શું કરવું જોઈએ કાલે સક્સેસફુલ રહે મારે એના માટે? ખાતા પેલા ખાવાની કે મેં નાસ્તો કર્યા પછી ખાધું એટલે પછી બધું બહાર જ આવે ને યાર. ચલો દોસ્તો, હવે સાંજના 7:30 થઈ ગયા છે અને આજે ઓફિસથી ઘરે આવી ગયા છે અમે. અને જુઓ ઘરે ઓફિસ શું ચાલી રહ્યું છે તમને બતાવો. દીવુભાઈ શું ચાલે છે તમારે? આઈપીએલ એટલે ઇન્ડિયન પ્રીમિયર લીગ. એમાં શું આવે? ક્રિકેટ. પછી બધા ભેગા થઈને રમે. આપણને શું મળે એમાં? મોજ મળે, મોજ. તંબુરો મળે. જો ભગવાનને થાળ ધરાવ્યો છે. આજે રોટલી, સિઝનનો પહેલો રસ. ઘણા બધાએ તો ખાઈ લીધો છે. અહીંયા અમારે બાકી હતો. બટાકાનું શાક છે. જો પ્રણાલી. યસ, બોલો. બોલો. શું કર્યું? કઈ નહીં, ઓફિસમાં કામ કામ કામ. માર્ચેન્ટ એટલે તો વાત જ નહીં પૂછવાની કામની. તમારા કેવું કામ હોય તારે? તે પછી બહુ હોય માર્ચેન્ટ હોય એટલે બધી બિલિંગ ના તે બધું જોવાનું હોય. શેની બિલ્ડિંગ? બિલ જોવાનું હોય, બધા બિલ, પૈસા આયા ના આયા, એનો હિસાબ કરો, આ કરો. અહીંયા અત્યારે દિવસનું એન્ડિંગ ચાલે છે. ધમાધમ રોટલી બનાવે છે. આછી આછી તાવડીમાં ગરમ હવા જાય, રોટલી ખોલાઈને ભાભી રાજી રાજી થાય. આવું શું છે તે? એ રોટલીનું ગીત છે, લગન ગીત. આછી આછી તાવડીમાં ગરમ હવા જાય, રોટલી ખોલાઈને ભાભી રાજી રાજી. એ ભાભી રાજી રાજી થાય રોટલી ફૂલાઈને. પેલા એવા ગીત ગાતા. શું ચાલે? ખાવાનું બાકી ના? ખાવાનું તો બાકી જોઈ ને. શું કર્યું આજે? આરામ. વેકેશન પંખો કરાવવાના. પછી નાખે એવા કે હમ આપ્યો પાછો આપશે ને? આપશે ને.
કાલે આપવાનું કીધું ઓલો પાંખે બાકી બધું ખોલીને એમને પાછું આપી દીધું ત્યાં લઈ જાઓ તમે ઘરેથી સાફ કરી નાખજો પછી કાલે લેતા આવજો. પેલું આમ માથું નમી જાય છે ઈ કીધું કરી દે સારું કાલ થઈ જશે પછી 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 શું પછી આપણે હોવા જાશું પંખો ચાલુ થઈ જાય